બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાઘવાની હરેશભાઈ, ડાભી સાહિલભાઈ અને ઝાપડિયા કેવલભાઈ સ્ટેજ માથે આવી પ્રમાણપત્ર અને મોમેન્ટો સ્વીકારે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે બતાવીએ એમના માર્ગદર્શક શિક્ષક ભૂલી જાઓ દિલીપભાઈ ખંભાલિયાને વિનંતી કે આ મોમેન્ટો અને જે પ્રમાણપત્ર છે નાના જો ફટાફટ થાય. હા ઝડપ. ચાલો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સંસાધન વ્યવસ્થાપન, કાર્બન પ્રદૂષણ નિયંત્રણ બહુ સરસ કૃતિ હતી. પાદરિયા હિરલબેન, બાવળિયા બેબીબેન, રાઠોડ ધ્રુપેશભાઈ. હિરલબેન વ્યસ્ત હોવાને લીધે નીતાબેન ને વિનંતી કે આવી કૃતિ અને શિલ્ડ સ્વીકારે ફટાફટ. ભાઈ બેન ઉભા થઈ જાય. વડલી તાલુકા શાળા ચાવડા પરિતાબેન. બાળ વૈજ્ઞાનિકો છે કટારિયા કૃષ્ણા, મેવાઈ આરુષિબેન તૈયાર રહે. ગાણિતિક નમૂના અને ગુણાત્મક વિચારના મેજિક બોર્ડ. બદલી સીમ તાણ, ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા, ફૂડ હેલ્થ એન્ડ હાઇજીન. મકવાણા રાહુલભાઈ ડી, કલાપરા મનીષાબેન, મેવાઈ આરતીબેન. મનીષભાઈ ને વિનંતી કે જાય ભાઈ અને તમારું બધું લઈ લ્યો. મહેશભાઈ નો હોય, હરેશભાઈ મહેશભાઈ હોય ને ઘડીક રહ્યો 2 મિનિટ ફોટો પડી જાય. હાલો રેડી, હાલો ભૈયા જાઓ. મનીષભાઈ અહીંયા લઈ લો. કાસકોલિયા સીમ એક તૈયાર રહે. લીંબડિયા મહેશભાઈ, ઝાપડિયા સ્વચ્છતા અને પાણીનું શુદ્ધિકરણ. વડલી પ્રાથમિક શાળા નંબર 2 ફટાફટ. બસ 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 અવાજ નથી કરવાનો. આપણે તાળીઓ પાડવાની, અવાજ નથી કરવાનો. હાલો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી કૃતિ જે ભડલી પ્રાથમિક શાળા નંબર 2 માંથી હતી એનું પ્રમાણપત્ર પછી કલાપરા દિવ્યાબેન આ તાઈને ના લઈ લે. તાઈને ના લઈ જાઓ, તાઈને હારે લઈ જાઓ. તાઈને હારે લઈ જાઓ. પોતા બેટા તાઈને હારે આપી દો. આગળ ફક્ત ફોટો પાડી લઈ જાઓ. બસ એવી રીતે પ્રમાણપત્ર આગળ રાખો. ઝાપડિયા દાનિશા કાંસલોલિયા ભાઈ હાલો. ઝાપડિયા દાનિશા માણકોલિયા માનસી સોરી એ પછી છે ના ના બાકી. ચાલો ધરજ્યા નેહાબેન, ભડલી સીમતાણ. મકવાણા ભૂમિકાબેન, ભડલી સીમતાણ. આપણા મનીષાબેન, ભડલી સીમતાણ. મનીષભાઈ રાઘવાણી. બસ એ રેવા જો બધું. એક પણ અવાજ હવે નો નીકળવો જોઈએ. એક અવાજ હો. ના 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 એ નો સારું લાગે. રાઠવા પારુલબેન, મામેરિયા ભક્તિબેન અને પાડા જાનકીબેન, ગઢાલા પ્રાથમિક શાળા. નીતાબેન ને વિનંતી. પારુલબેન આવી ગયા. આવી ગયા. હાલો ફટાફટ આવો. મૌલિક લખાણ જાજુ હતું. આવો બેન, અહીંથી આવતી અહીંથી ચડી જાવ બેન. એટલે ભડલી સીમ તૈન નું રહી ગયું. એક વાસાની મોહી દઈ દો તેને. લખો નામ તો નંબર ઘડી સાઈડ માં ના ના ચર્ચા વિચારણા કરી. અમને તો એમ તો લગભગ રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો છે એવું લાગ્યું થોડું. તો એમાં નંબર જાહેર થાય છે. વિભાગ વાઇઝ એમાં નંબર જાહેર થાય છે. આપણે ટોટલ 5 વિભાગો હતા અને એ વિભાગ પ્રમાણે તમારી બધાની કૃતિ હતી. તો પહેલા વિભાગનું નામ છે ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા.
ભડલી સીમ પ્રાથમિક શાળા નંબર 3 ફૂડ હેલ્થ એન્ડ હાઇજીન ફર્સ્ટ નંબર એટલે એ તાલુકા કક્ષાએ જશે. કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન ભડલી સીમ પ્રાથમિક શાળા નંબર 2. બીજો આ નંબર આવે એનો એ બંને બાળ વૈજ્ઞાનિકો ઉભા થશે. બેસી જાઓ, સરસ. બીજો વિભાગ હતો પરિવહન અને પ્રત્યાયન. ભડલી પ્રાથમિક શાળા નંબર 2 ઇલેક્ટ્રિક કારને સોનાલ પેરાથી ચાર્જ કરવાની. માર્ગદર્શક શિક્ષક શ્રી કટેશા વિપુલભાઈ, ત્રમતા જ્યોતિબેન અને ત્રમતા પરિતાબેન. કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. વિભાગ નંબર 3 કુદરતી ખેતી, ફરીથી મેદાન માર્યું. ભડલી પ્રાથમિક શાળા નંબર 2 ટેરેસ ગાર્ડન, શીખલિયા શીતલબેન, માનકોલિયા પરિતાબેન અને શેપાત્રા જાનકીબેન. કોંગ્રેચ્યુલેશન, સરસ. ગાણિતિક નમૂના અને ગણનાત્મક વિચારણા એટલે ગણિત વિભાગમાં લગભગ બધાને આમ હોવાથી નક્કી જ હતું. ભડલી તાલુકા શાળા મેજિક બોર્ડ, દાવડા પરિતાબેન, માર્ગદર્શક શ્રી મેવાઈ આરુષિબેન અને કટારિયા કૃષ્ણાબેન. કોંગ્રેચ્યુલેશન. આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન, સંશોધન અને વ્યવસ્થાપન શ્રી ગઢાળા પ્રાથમિક શાળા, કાર્બન પ્રદૂષણ નિયંત્રક પાદરિયા હિરાલબેન અને નિર્ણાયક શ્રી પોતે ખુદ ગબ્બર, બાવળિયા બેબીબેન અને રાઠોડ ધ્રુપેશભાઈ. કોંગ્રેચ્યુલેશન. આ તમામ બાળકો અને તમામ બાળ વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિક શિક્ષકશ્રીઓ કૃતિમાં જે કાંઈ માર્ગદર્શક શિક્ષકશ્રીઓ જે આપણા હતા, જે નિર્ણાયક શ્રીઓ હતા એને જે સલાહ સૂચન આપ્યું છે, બેટરમાં બેટર વધારે સારી કૃતિ બને એવો પ્રયત્ન કરી અને જરૂર પડે તો તેને નિર્ણાયક શ્રીના જે તે શિક્ષક સલાહ સૂચન લઈ અને તાલુકા કક્ષાએ આપણે ફરીથી નંબર આવે 5 વિભાગમાં એવો પ્રયત્ન આપણે કરવાનો છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. એની સાથે આપણે કલા મહોત્સવના ઇનામ વિતરણ તરફ જઈએ તો એમાં રોકડ ઇનામ અહીંયા ઉપલબ્ધ છે CRC સાહેબ તરફથી. પહેલા નંબરને એમાં 300 રૂપિયાનું એક સરસ મજાનું કવર છે, બીજા નંબરમાં 200 રૂપિયા અને ત્રીજા નંબરને 100 રૂપિયા. એટલે આપણે જે સ્પર્ધાઓ યોજાણી એમાં તમામ નિર્ણાયક શ્રીઓ હતા એને પોતપોતાની વિવેક બુદ્ધિ વાપરી અને સરસ મજાના નંબર જે તે શાળા વિદ્યાર્થીને આપ્યા છે. તો આપણે સૌથી પહેલા શરૂ કરવાની મનીષભાઈને વિનંતી કે 100 રૂપિયા પ્રોત્સાહિત 100 રૂપિયા આપી 100 રૂપિયા ઇનામની રકમ આપી અને પ્રોત્સાહિત કરે. મકવાના ભૂમિકાબેન, ફટાફટ લો ને. બીજા નંબરે છે કટારિયા કૃષ્ણાબેન, કટારિયા કૃષ્ણાબેન બીજા નંબરે ભડલી તાલુકા શાળા. કોંગ્રેચ્યુલેશન. પરિતાબેનને વિનંતી કે 200 રૂપિયાનો ચેક આપે અને એને પ્રોત્સાહિત કરે. 200 રૂપિયા. આ વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને ઘરે જઈને કહેવાનું છો પાછું. આ ઘરે જઈને દરેક વિદ્યાર્થીને કહેવાનું છે તમે આવી રીતે સ્પર્ધા થઈ હતી એમાં અમારો નંબર આવ્યો છે, એ તમારે એવી રીતે બચત કરવાની છે કે હવે 1,000 થાય એમ સમજાય છે ને બધાને. એટલે હંમેશા તમને યાદ રહે એની માટે આ તમને આ ઇનામી રકમ રોકડ રૂપે આપીશ. પ્રથમ નંબર છે એમાં રાઠવા પારુલબેન, ગઢાળા પ્રાથમિક શાળા. નીતાબેન ને હિરલબેન ને બંનેને વિનંતી કે 300 રૂપિયાનો ચેક આપી અને રાઠવા પારુલબેન ને પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ અભિનંદન ત્રણેય સ્પર્ધકોને.